सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामराः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। पेज नंबर 456। स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा कर्तुं न इच्छति यत् मोहात् करिष्यसि अवशः अपि। તારો સ્વભાવ જ તને આમાં જોડશે. યુદ્ધે ચ અપી અપલાયનમ તારે બરાબર અનુભવાશે. શું કામ આવી રીતે થશે? વાય યસ્માત ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા. ઈશ્વર હે અર્જુન સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ. ઈશ્વર બધા પ્રાણી માત્રના હૃદયમાં બેઠો છે, ઊભો છે. સર્વભૂતાની ભ્રામયન અને બધાને ભમાવે છે. યંત્રારૂઢાની કારણ કે યંત્ર પર આરૂઢ થયો હોય ને પેલો રોડ ફરતું હોય ચકડું, એમાં બધું ફરે છે. શેના લીધે, શેને કારણે ફરે છે? માયા, ઈશ્વરની માયાને કારણે. ઈશ્વર ઈશનશીલો નારાયણ સર્વભૂતાનાં સર્વપ્રાણીનાં હૃદયે હૃદયદેશે અર્જુન શુક્લ અંતરાત્મસ્વભાવઃ વિશુદ્ધ અંતઃકરણ ઇતિ અહશ્ચ કૃષ્ણમ અહરશ્ચ અહર અર્જુનમ ઇતિ इति दर्शनात् तिष्ठति स्थितिं लभते. ઈશ્વર એટલે ઈશનશીલ, જે બધાનો કંટ્રોલર છે, એ નારાયણ. નારાયણ એટલે બધામાં રહેલું તત્વ. સર્વભૂતાનામ સર્વપ્રાણીનામ હૃદયે હૃદય દેશે રહે છે. અહમાત્મા ટોળાટેશ સર્વભૂતાશય સ્થિત. 10મા અધ્યાય ભગવાનની વિભૂતિમાં પહેલું જ કહેતું, અહમાત્મા ટોળાટેશ સર્વભૂતાશય સ્થિત. બધાના હૃદયમાં રહેલો અહમ તત્વ હું છું, આત્મા. અહમાત્મા ટોળાટેશ સર્વભૂત. મારીસ્ત મધ્યમ ચ ભૂતાનામ અંત એવ. જો એ
પચે નહીં તો પછી એટલું સમજો જગતનું આદિ અંત અને મધ્ય બધું મારા ઉપર થઈ રહ્યું છે. પણ પહેલું તો આ હવે બે ન સમજાય એના માટે પછી આદિત્યા નામ અહમ વિષ્ણુ કંઈક ભગવાન શરૂ કર્યું આ વિભૂતિઓ. બાકી તો આ સમજવાનું છે અહમ આત્મા ગુડાટેશ સર્વભૂતાના. અહીંયા પણ એટલે છે બધાના હૃદયમાં હું બેઠો છું. ભગવાનને વ્યાખ્યા કરે એટલાનું મન થયું છેલ્લા અધ્યાયમાં. અર્જુન એટલે શું? શુક્લ અંતરાત્મ સ્વભાવ, જેનો અંતરાત્મા અત્યંત શુદ્ધ છે, શુક્લ છે, વિશુદ્ધ અંતકરણ હોય એ અર્જુન કહેવાય. એટલે તેનો રુજુ છે જે એ અર્જુન એવો પણ એક અર્થ થાય છે. રુજુ સ્વભાવનો છે એટલે રવી જાય આમ ભીષ્મને દ્રોણને સામે જોઈને. અહ અહ ચ કૃષ્ણમ અહ અર્જુનમ ચ. આ ઋગ્વેદ સંહિતામાં લીધું. એટલે અહ એટલે દિવસ, આમ તો દિવસ એટલે પ્રકાશ. કૃષ્ણ પ્રકાશ છે, અર્જુન પ્રકાશ છે એટલે જ્ઞાન સ્વરૂપ છે. એ દર્શનાર્થ આવું દર્શનમાં થયું. તિષ્ઠતી સ્થિતિમ લભતે, એ ત્યાં હંમેશા બેઠો છે અંદર અંદર હૃદયમાં. તો પ્રથમ તિષ્ઠતી ઇતિહાહ, એ કેવી રીતે ઊભો છે, ત્યાં કેવી રીતે બેઠો છે એટલે છે. ભ્રામયન ભ્રમણમ તારયન સર્વભૂતાની યંત્રારૂઢાની યંત્રાણી આરૂઢાની અધિષ્ઠિતાની ઇવ इति इव शब्दः और अत्र द्रष्टव्यः यथा दारुकृत पुरुषादीनि यंत्रारूढ़ानि मायया छद्मना भ्रामयन् तिष्ठति इति संबंध ભ્રામયણ ભ્રમણમ કુર્યાન, બધાને રોડો ફેરવે છે. સર્વભૂતાની યંત્રારૂઢાની, યંત્રમાં પર ચડાવેલો હોય મશીનમાં, ને મશીન રોડો ફરે એટલે આપણે બધા રોડો ફરીએ એમાં મેયાની અંદર પછી ચટાડીમાં એમ બધાને ફેરવે છે. યંત્રમાં પડેલા હોય એમાં. યંત્રારૂઢાની આરૂઢાની અધિષ્ઠાની ઇવ, જાણે એટલે એટલે ફેરવનારો અને ફરનારો એ બે એક જ છે પાછા. માટે જાણે છે યદા દારૂકૃત પુરુષાદિની, દારૂ એટલે લાકડું, હા, લાકડામાંથી પેલી કઠપુતલી બની પુરુષાદિની એટલે પુરુષો વગેરે એટલે પુરુષો સ્ત્રીઓ અને સૈનિકો બધા કઠપુતલીઓ બને. યંત્રારૂઢાની, એને પછી યંત્ર ઉપર આરૂઢ કરીને પેલો દોડાવે ને લડાવે ને વાતો કરાવે ને બધું કરાવે, પણ ખરેખર કરતા નથી. માયા છદ્મના ભ્રામયન તિષ્ઠતિ, જાણે તે એ બધું કરાવે છે એના દ્વારા. કઠપુતલીઓ જ છે, કોઈનું અસ્તિત્વ પોતાનું અલગ અસ્તિત્વ છે જ નહીં એવા આજીવો. પણ એ આપણા તંત્રમાં છે, હૃદય છે, હૃદયમાં છે. માટે એ તંત્રમાં જો પ્રવેશ હોય તો આ ભ્રમણ બંધ થઈ જાય. તંત્ર સ્થિર હોય, આજુબાજુ બધું ગોળ ફરતું હોય. માટે એ ચક્રની મધ્ય બિંદુ જે છે, જે સ્થિર છે, એને એપ્રોચ કરો. માટે તે છે તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એટલે જે ઈશ્વર હૃદયમાં રહીને આપણને ભમાવે છે એનું જ શરણ લ્યો. તમ શરણમ વ્રચ્છ, એને શરણે જાઓ. તમ એવ શરણમ વ્રચ્છ, એને શરણે જાઓ. બીજા બધા નાના મોટા શરણો અત્યારે પકડી રાખ્યા છે એ છોડો. એ રીતે છોડાય. સર્વભાવે ને બધું છોડીને બધા સર્વાત્મના પરમ તત્વ છે, સર્વવ્યાપક તત્વ છે, એને પકડો. અને તમારા ભાવને, તમારી લાગણીને, તમારા ચિંતનને એનાથી બીજે ક્યાંય જવા ન દો. સર્વ રીતે એની સાથે છોડો. અને એવું કરશો તો તત્પ્રસાદાત, એની કૃપાથી પરામ શાંતિ પ્રાપ્સ્યસી અને શાશ્વતમ સ્થાનમ પ્રાપ્સ્યસી.
પરમ શાંતિ પ્રાપ્ત થશે. અને પરમ શાંતિ એ જ શાશ્વતમ સ્થાનમ, એ જ આપણું ઇટર્નલ પ્લેસ, આપણું પોતાનું સ્વરૂપ. તમ એવ ઈશ્વરમ શરણમ આશ્રયમ સંસાર આર્તિહરણાર્થમ ગચ્છ આશ્રયમ સર્વભાવેન સર્વાત્મના હે ભારત તતઃ તત્પ્રસાદાત ઈશ્વર અનુગ્રહાત પરામ પ્રકૃષ્ટામ શાંતિમ પરામ ઉપરતિમ સ્થાનમ ચ મમ વિષ્ણોઃ પરમં પદમ અવાપ્સ્યસી શાશ્વતમ નિત્યમ. તમ એવ ઈશ્વરમ શરણમ આશ્રયમ સંસાર આર્તિહરણાર્થ. શું કામ એનો આશ્રય લેવાનો? તો કે આ સંસરતીથી સંસાર હંમેશા હેરાન પરેશાન કરે છે, રોડવો ફેરવ્યા કરે છે આપણને. એ જે આપણને એને જે ત્રાસ થયો છે, ક્લેશ થયો છે, એ દૂર કરવા માટે એ કેન્દ્રબિંદુ જે ઈશ્વર છે એને શરણ લ્યો. સર્વભાવેન સર્વાત્મના, કોઈ બધી રીતે મન બુદ્ધિ વાણી ઇન્દ્રિય બધા દ્વારા એનું શરણ લ્યો હે ભારત, ભરતવંશના અર્જુન. તતઃ તત્પ્રસાદાત, એ માટે પછી એની પ્રેરણા પ્રસાદથી, એની કૃપાથી પરામ પ્રકૃષ્ટામ શાંતિ, શાંતિનો અર્થ કર્યો પરામ ઉપરતિમ, બાહ્ય અનવલંબનમ વૃત્તે એશા ઉપરતિ વૃત્તમાં. જરાટે બહારના કોઈ તત્વની, કોઈ પરિસ્થિતિની, કોઈ સંબંધની, કોઈ વસ્તુની જરૂર ન પડે પોતાના સુખ માટે. ક્યાંય બહાર જાય નહીં મન, પોતાના અંતરતમમાં બરાબર શાંતિથી બેસે. પરામ ઉપરતિ. અને સ્થાન એટલે કે મમ વિષ્ણોઃ પરમં પદમ, પરમ વ્યાપક જે પરમ તત્વ છે એનું સ્થાન તું પ્રાપ્ત કરીશ. અને એ કેવું છે? શાશ્વતમ નિત્યમ, એ છે જ. માત્ર તારે એના એપ્રોચ કરવાનો છે સાચા ભાવથી, તો એ તારું જ તત્વ તને પ્રાપ્ત થશે. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગૃહ્યાત ગૃહ્યતરમ મયા વિમૃશ્યૈતત અશેષેણ યથેચ્છસી તથા કુરુ. ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગૃહ્યાત ગૃહ્યતરમ મયા વિમૃશ્ય એતત અશેષેણ યથા ઈચ્છસી તથા કુરુ. આ મેં તને જ્ઞાન કહ્યું, જ્ઞાનમ આખ્યાતમ કહ્યું. ગૃહ્યાત ગૃહ્યતરમ, ગુપ્તમાં પણ અત્યંત ગુપ્ત એવું જ્ઞાન મેં તને કહ્યું, અધ્યાત્મ જ્ઞાન. એતત અશેષેણ વિમૃશ્ય, આના ઉપર બરાબર વિચાર કર. વિમૃશ્ય બરાબર ચિંતન કર, બધી રીતે બધા પાસાઓ તપાસીને જોઈ લે. આ જ્ઞાન મારે માટે સ્વીકાર્ય છે, મારા હિતમાં છે, અને જરાટે બાકી રાખ્યા વિના. અશેષેણ, અને આટલું બરાબર આ સમજીને, બધા પાસા સમજીને સંપૂર્ણ રીતે આ જ્ઞાનને પોતાનામાં પચાવીને પછી યથા ઈચ્છસી તથા ગુરુ, પછી તારે જે નહીં લેવો હોય લે. બ્લેન્ક ચેટ આપી દીધો. યોર ચોઇસ. નાઉ યુ ડિસાઇડ યોર સેલ્ફ, આટલા જ્ઞાનને આધારે. ઇતિ એતત તે તુભ્યમ જ્ઞાનમ આખ્યાતમ અતિતમ ગુહ્યાત ગોપ્યાત ગુહ્યતરમ અતિશયેન ગુહ્યમ રહસ્યમ ઇત્યર્થઃ મયા સર્વજ્ઞેન ઈશ્વરેણ વિમૃશ્ય વિમર્શનમ આલોચનમ કૃત્વા એતત યથોક્તમ શાસ્ત્રમ અશેષેણ સમસ્તમ યથોક્તમ ચ અર્થજાતમ યથા ઈચ્છસી તથા કુરુ. એથી એતત તે એટલે તુભ્યમ તને જ્ઞાન કહ્યું, કેવું? ગૃહ્યાત ગોપ્યાત ગુહ્યતરમ, અતિશય ગુહ્ય, અતિશય રહસ્યમય જ્ઞાન કહ્યું. કોને કહ્યું?
મેં કહ્યું સર્વે જ્ઞેન ઈશ્વરેણ, જે સર્વને જાણે છે એ પરમ તત્વે તને આ જ્ઞાન કહ્યું સીધું. નારાયણે ન સ્વયં વાર્થાય પ્રતિબોધિતામ નારાયણે ન સ્વયં, સાક્ષાત નારાયણે કહ્યું. એનો વિમર્શનમ કૃત્વા આલોચનમ કૃત્વા, બરાબર એને આલોચન કર, બરાબર એનું મંથન કરીને સમજ આ શું કહેવામાં આવે, ભગવાન શું કહેવા માટે છે. યથોત્તમ શાસ્ત્રમ, જે કહ્યું શાસ્ત્ર મેં તને કહ્યું. અશેષેણ, રાટી બાકી રાખ્યા વિના બરાબર સમજી લે. સમસ્તમ યથોત્તમ, જેવું કહ્યું એવું, માત્ર કહ્યું એવું નહીં. અર્થજાતમ, એનો અર્થ બરાબર જેવો મેં કહ્યો એ જ પરિપ્રેક્ષ્યમાં સમજીને પછી યથા ઈચ્છસી તથા ગો, પછી તારી ઈચ્છા પ્રમાણે તું કર. પણ ભગવાનને અર્જુન એટલો બધો વહાલો છે કે એને પોતાના પર છોડવાનું મન નથી થતું. ફરીથી શરૂ કર્યું તરત જ. ભૂય અપી મયા ઉચ્યમાનમ શૃણુ, ફરીથી હું કહું છું સાંભળ ભાઈ. સર્વઢૂયતમં ભૂય શૃણુ મે પરમં વચઃ, ઇષ્ટોસી મે જડમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. પહેલું તો તને ગુહ્યતરમ કહ્યું હતું, પણ હવે તને ગુહ્યતમમ કહું છું. એના કરતાં વધારે ગુહ્ય હોઈ શકે નહીં એવું. અને અસંખ્ય વાર તને મેં કીધું છે, પણ ભૂય શુનું પાછું સાંભળ. મેં પરમમ વચન, મારું ઉત્કૃષ્ટ આ વચન સાંભળતું. અત્યંત રહસ્યમય, અત્યંત હિતકારી. શું કામ તમે વારે વાર કહો છો ભૂય ભૂય? તો તે ઈષ્ટ હસી મેં જળમીધી, તું મારો ઈષ્ટ છો. બહુ વાળો છો મને. તતો વક્ષ્યામિ તે હિતમ, માટે હું તારા હિતમાં તને આટું છું. સર્વગુહ્યતમં સર્વગુહ્યેભ્ય અત્યંત રહસ્યમ ઉક્તમપી અસકૃત ભૂય પુનઃ શૃણુ મે મમ પરમં પ્રકૃષ્ટમ વચો વાક્યમ. સર્વગુહ્યતમમ સર્વગુહ્યેભ્ય અત્યંત રહસ્યમ, સૌથી ઉત્તમ રહસ્ય, એનાથી વધુ રહસ્ય હોઈ શકે નહીં. અસત્કૃત, સત્કૃત એટલે એક વખત. ધ્યેયમ ગીતા નામ સહસ્ત્રમ, ધ્યેયમ શ્રીપતિ રૂપ ભજસ્ત્રમ, ધ્યેયમ સજ્જન સંદતિ રેતો. સત્કૃત સત્કૃત અપી એન મુરારી સમર્ચ્ય તસ્ય કરોતી યમેન ન ચર્ચા. સત્કૃત અપી, એક વખત પણ જો મુરારીનું સ્મરણ કર્યું તો યમ એની પાસે ન જાય, એવું બધું ગોવિંદ અર્જુન છે, આપણા ભગવાન શંકરાચાર્ય કહે છે. સત્કૃત એટલે એક વખત, અસત્કૃત એટલે અનેક વખત, રિપીટેડલી. મેં રિપીટેડલી તને આ કહ્યું છે બીજા અધ્યાયથી માંડીને અત્યાર સુધીમાં, છતાં પુનઃ શુણું. ના, એ પહેલાં છોડી દીધું, પછી પાછું શું કામ શરૂ કર્યું હતું? કેમ કે ભગવાન છોડવો નથી એને પોતાના જજમેન્ટ પર. એમ કે ઈષ્ટો સીમે ઝડપ. બહુ આપણો વાલો હોય કે પછી એમાં ખોટો લઈને દીકરો તો બાપ ગમે તેમ કરીને અટકાવવાનો પ્રયત્ન કરે, એવી ભગવાનની અર્જુન માટેની સ્થિતિ છે. અત્યંત વાલો છે. પરામમ પ્રકૃષ્ટમ વચનમ. એમ કે માસ્તર હોય એનું એક ગુણ છે એટલે એ જ્યાં સુધી વિદ્યાર્થી સમજે નહીં ત્યાં સુધી એની પાછળ પડે. સાચો ટીચર હોય તો એને પછી ત્યાં સાહિત્યની દ્રષ્ટિએ પુનરાવર્તન ન થવું જોઈએ એવા નિયમો નડે નહીં. આ ગીતામાં આપણે અવારનવાર જોયું, ઉપનિષદોમાં પણ જોઈએ છીએ, ભાષ્યમાં પણ. ન ભયાત ન અપી અર્થકારણાત વા વક્ષ્યામિ કિમ તર્હિ ઇષ્ટ પ્રિય અસી મે મમ દઢં અવ્યભિચારેણ ઇતિ કૃત્વા તતઃ તેન કારણેન વક્ષ્યામિ કથયિષ્યામિ તે હિતં પરમ જ્ઞાનપ્રાપ્તિસાધનમ તદ્ હિ સર્વહિતાનાં હિતતમં ચ
હું ભયથી તને નથી કહેતો આ ખોટો ડિસિઝન લઈ લેશે તો એવો ભય નથી મને. ન પી અર્થ કારણાત, મારો આમાં કોઈ સ્વાર્થ નથી, છતાં પણ તને કહું છું. શા માટે? કેમ તરી શા માટે કહું છું? ઇષ્ટ પ્રિય હશે, તું મને બહુ પ્રિય છો માટે. અને પ્રિય છો માત્ર નહીં, દઢમ અત્યંત પ્રિય છો. જરાટે મારી તારા માટેની પ્રીતિ આમથી તેમ નહીં થાય. અવ્યભિચાર એના જરાટે મારે તારા ઉપરની મારી પ્રીતિ ઓછી વધતી નહીં થાય. એટલી મારો તારામાં ભરપૂર પ્રેમ છે. માટે તેને કારણે જ્યારે પેલો ખાંડવ વનનું દહન કર્યું અર્જુને કૃષ્ણ, ત્યારે ઇન્દ્રનો ઈચ્છા હતી. ઇન્દ્રને કંઈક બહુ નડતો હતો ત્યાં તક્ષકને બધા. પછી ઇન્દ્ર આવ્યા અને વરદાન મારવાનું કહ્યું. તો અર્જુને દિવ્ય શસ્ત્રો અસ્ત્રોને બધું માગ્યું. ભગવાન કૃષ્ણ કહીને તમે વરદાન મારો. અર્જુને મમ પ્રીતિ શ્યામ શાશ્વતી, અર્જુનમાં મારી શાશ્વતી પ્રીતિ થાય. એ વરદાન ઇન્દ્ર પાસેથી કૃષ્ણે માગ્યું. પાર્થે મેં શાશ્વતા પ્રીતિ. બરાબર, ભગવાનને એટલો અર્જુન વાલો હતો. હરીન્દ્ર દવે એનું બહુ સરસ લખ્યું છે કૃષ્ણ અને માનવ સંબંધોમાં, કે માનવ જાતિ માટે ભગવાનને આટલો બધો પ્રેમ છે. પાર્થ એ પૃથાનો પુત્ર, એટલે ધરતીનો પુત્ર, પૃથ્વીનો પુત્ર. એને માટે શાશ્વતી પ્રીતિ છે ભગવાનની. કેમ કે એ આ દિશામાં જાય એના માટે ભગવાન બધા હરસંભવ પ્રયત્નો કરી દે છે. હવે ઇતિ કૃત્વા તેને કારણે વક્ષ્યામિ, માટે તને હું કહું છું. તે હિતમ પરમ દાન પ્રાપ્તિ સાધન, પરમ દાન પ્રાપ્તિનું સાધન તને કહું છું. રેટવા કયા પછી હવે ફરીથી કહું છું. તથી સર્વહિતાનામ હિતતમમ ચ, બધા હિતોમાં સૌથી વધારે હિત કરનાર આ છે. પ્રેમ તદ ઇતિ આહ મન્મના ભવ મદભક્ત મદ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. મન્મના ભવ મચ્ચિત્ત ભવ મદભક્ત ભવ. મદ્યાજી મને પૂજન કરનારો થાય. મામ નમસ્કુરુ મને નમસ્કાર કર. મામ એવ એષ્યસી અને પછી તું મને જ પ્રાપ્ત કરીશ. સત્યમ તે આવું સાચું કહું છું. પ્રતિજાને મારી પ્રતિજ્ઞા છે. આ કરીશ તો તું મને પ્રાપ્ત કરીશ જ. શા માટે વારંવાર પ્રતિજ્ઞા કરો છો? પ્રિયોસી મેં, તું મને બહુ પ્રિય છો માટે. આ જ શ્લોક 9મા અધ્યાયના છેલ્લે આવે છે. મન મના ભવ મદભક્ત મદ્યાજીમામ નમસ્કુરુ. એમાં થોડોક બીજા ચરણમાં ફેર છે, પણ પેજ નંબર 244. મન મના ભવ મદભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. આ એક જ છે. મામ એવ એષ્યસી એ પણ એટલે જ છે. યુક્ત્વા એવ આત્માનમ મત્પરાયણ, એની જાણે પ્રતિ જાણે પ્રિયોસી મેં પહેલાંમાં આવ્યું માત્ર. મન મના ભવ એટલે ઇમોશનલ લેવલ ઉપર તું મારી સાથે જોડાઈ જાય. તારી પ્રીતિ માત્ર ને માત્ર મારામાં હોય. મદભક્ત ભાવનાના સંબંધમાં તું મારી સાથે જોડાઈ જાય. અને આ બધામાં આ જે શ્લોક છે, આ જે અધ્યાય છે, એમાં આ દરેકને માટેના રિલેવન્ટ અમુક શ્લોકો છે. મન મના ભવ એટલે શું? ભગવાન કેવું છે આ શ્લોકમાં? મદભક્ત એટલે શું? મદ્યાજી એટલે મદ્યાજી એટલે મને પૂજન કર. એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, એ એક પૂજન થયું. અને બીજું બધું યત કરોશી યદશ્નાસી યદ જોશી દદાસી યદ તપસ્યસી કૌંતે યદ સત્પુરુષો મદર્પણમ, પછીના શ્લોકમાં કહ્યું એ પણ પૂજન થયું. આવું પૂજન તું મારું કર. અને સરેન્ડર ટુ મી મામ નમસ્કુરુ. પછી મામ એ વૈશ્યસી, પછી મને જ પ્રાપ્ત કરીશ. એવી રીતે બારામાં પારાયણ થાય ત્યારે એવું અહીંયા પણ કહ્યું. મન મનામાં ચિંતન આવ્યું, મદભક્તમાં ભાવના આવી,
મધ્યાદિમાં પૂજન આવ્યું, નમસ્કુરુમાં સરેન્ડર આવી અને આવું કરવાથી તું મને જ પ્રાપ્ત કરીશ. કેમ કે મત પરાયણ થવું છે, બીજા નશા પરાયણ નહીં, કર્તવ્ય પરાયણ નહીં, કુટુંબ પરાયણ નહીં, સંસ્થા પરાયણ નહીં, મત પરાયણ. તો આપણે આવીએ પાછા. મન મના ભવ, મચ્ચિત્તો ભવ, મદભટ્ટો ભવ, મદભજનો ભવ, મધ્યાજી મધ્યજનશીલો ભવ, મામ નમસ્કુરુ નમસ્કારમપી મમ એવ કુરુ. મન મના ભવ મચ્ચિત્ત ભવ, તારું ચિત્ત મારામાં જ રમણ કરતું હોય, મારું ચિંતન કરતું હોય. મદ ભક્ત ભવ, મદ ભજન ભવ, ભજન મારું ચાલતું હોય. એટલે સતત મારું તારામાં તારું મન મારા સાથે જોડાયેલું હોય ઇમોશનલી. અને મદ્યાધિ મત યજનશીલ ભવ, સંધિ એ છે મત યજનશીલ, મને યજન કરનારો તો સ્વભાવ છે તારો એવો થાય. હંમેશા ભગવાનને જ પૂજવાની, ભગવાનની સાથે રેવરસનો સંબંધ રાખવાનો જેનો સ્વભાવ છે એ શીલ. અને મત ભજનશીલ. હવે સમજો નહીં તો આ ભગવાન મધ્યની વાત કેમ કરે છે એવું લાગે. સંદેશ ઉઠી ન ફરી મધ્ય જનશીલ, મધ્ય જનશીલ ભવ. મામ નમસ્કુરુ નમસ્કારમપી મમ એવ કુરુ, બીજાને નહીં. આ માથું નમે તો માત્ર પરમાત્માને. અમારા આચાર્ય એક વાત કરતા સુબોધાનંદજી, એ સાઉથમાં એના એક સ્ટુડન્ટ હતા, જોઈન્ટ સેક્રેટરી હતા સરકારમાં, એટલે બહુ સિનિયર પોઝિશન કહેવાય. પછી એને 20 વર્ષ પૂરા થઈ ગયા એટલે પેન્શન પૂરેપૂરું મળે એવું થઈ ગયું. સરકાર પેન્શન બહુ સારું મળે એટલે એને વોલન્ટરી રેઝિગ્નેશન આપ્યું. તો બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે જો હજી 1-2 વર્ષ રહેશો તો એડિશનલ સેક્રેટરી થશો, તમને વધારે સારું પેન્શન મળશે. તો અત્યારે જે આનું પેન્શન મળશે એ મારા માટે પૂરતું છે. અને આ તુચ્છ પોલિટિશિયનો અને આ નકામા IAS ઓફિસરોને બહુ સલામ ભરીએ. હવે સલામ ભરીશ તો મહાત્માને પરમાત્માને. એટલે મમ એવ, મને જ નમસ્કાર કર, બીજા કોઈને માથું ન નમે તારું. તત્ર એવં વર્તમાન વાસુદેવે એવ સર્વ સમર્પિતા સાધ્ય સાધન પ્રયોજન મામ એવ એષ્યસી આગમિષ્યસી સત્યમ તે તવ પ્રતિજાને સત્યામ પ્રતિજ્ઞાં કરોમિ એતસ્મિન વસ્તુનિ ઇત્યર્થઃ યતઃ પ્રિયઃ અસि મે તત્ર એવં વર્તમાન. આવી રીતે કરતાં કરતાં મન મના મદભટ્ટ મદ્યાજી મામ નમસ્કુરુ આવું કરતાં કરતાં સર્વ સમર્પિત સાધ્ય સાધન પ્રયોજન, તારું પ્રયોજન શું? પરમ તત્વની પ્રાપ્તિ. સાધ્ય શું? સાધન શું? તો પરમ તત્વનું ચિંતન. અને સાધ્ય શું? પરમ તત્વ. આ બધું જ મામ એવ, મારા માટે જ હોય. એવી રીતે તું કરીશ તો મામ આગમિષ્યસી, તું મારી પાસે જ આવીશ. સત્યમ તે તવ પ્રતિજ્ઞાતે, હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કરોમિ એ તસ્મિન વસ્તુની, આ ગેરંટી આપું છું તને, તું મને પામીશ. શા માટે આ વારંવાર મને આવું કહો છો? યતઃ પ્રિય અસि મે, એમ તો તું મને બહુ વાલો છો. એવં ભગવતઃ સત્ય પ્રતિજ્ઞત્વં બુદ્ધ્વા ભગવદ્ ભટ્ટેઃ અવશ્યમ ભાવિ મોક્ષફલં અવધાર્ય ભગવત ચરણ એક પરાયણ ભવેત इति वाक्यार्थः भगवत शरण संधि है चरण में खूब पेटू भगवत शरण
एतपरायण भवेत् इसी वाक्यार्थ। एवं भगवत सत्य प्रतिज्ञत्व बुद्धवा भगवान कोई दिवस ખોટી પ્રતિજ્ઞા કરે નહીં, નાટે સત્ય પ્રતિજ્ઞા કરે છે એવું સમજીને ભગવત ભક્ત હે અને ભગવાનને જે સમર્પિત હોય એનો મોક્ષ ફલમ અવશ્યમ ભાવી ગેરંટી મોક્ષ પ્રાપ્ત કરશે એવી ત્યાં ઉધાર્ય બરાબર સ્વીકારીને ભગવત શરણા એટ પરાયણ ભવે, માત્ર ને માત્ર પરમ તત્વને સમર્પિત થઈ જાય, બીજા કશાને નહીં. એથી વાક્યાર્થ એ ભગવાનનો આ ઉપદેશનો અર્થ છે. કર્મયોગનિષ્ઠાયા પરમ રહસ્યમ ઈશ્વર શરણતામ ઉપસંહૃત્ય અથ ઇદાનીમ કર્મયોગ નિષ્ઠાફલમ સમ્યક દર્શનમ સર્વવેદાંતવિહિતમ વક્તવ્યમ ઇતિ આહ. મન્મનાભ મદભક્ત મદ્યાધિમામ નમસ્કુરુ મામેવ એષ્યસી કહ્યું ત્યારે આ કર્મયોગની વાત આવી. કેમ કે એનું ચિત્ત ભગવાનમાં રાખવાનું છે, એના માટે કામ કરવાનું છે, એને સમર્પણ થવાનું છે, માટે કર્મ બધા કર્મ અને કર્મફળ બધું ઈશ્વરને સમર્પિત થશે. આ કર્મયોગ નિષ્ઠાયા એ પરમમ રહસ્યમ ઈશ્વર શરણતા. એનું રહસ્ય શું છે? ઈશ્વરને પરમ શરણ, બીજા કશા જ એજન્ડા નહીં. અથવા ઇદાનીમ હવે આવું જે ત્યારે કરે ત્યારે કર્મયોગ નિષ્ઠા ફલમ, કર્મયોગમાં નિષ્ઠા રાખવાથી શું ફળ પ્રાપ્ત થશે? તો સમ્યક દર્શનમ, જેવું છે એવું દર્શન થશે પોતાના સ્વરૂપનું. એ સર્વ વેદાંત વિહિતમ, જેની બધા વેદાંતના બધા જ ગ્રંથોએ વાત કરી એ વક્તવ્યમ એ કહેવું જોઈએ. માટે ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વાન ધર્મા સર્વધર્માન બધા જ પરસ્યુટ પરિત્યજ્ય પૂરેપૂરા છોડીને એકમ મામ શરણમ વ્રજ, મને જ એકને શરણે આવો. અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ, હું તને બધા બ્લેમિશમાંથી મુક્ત કરીશ. મા શુચઃ, ડોન્ટ ગ્રીવ. અશોચ્યાન અન્વશોચસ્ત્વમથી ભગવાને ઉપદેશ શરૂ કર્યો બીજા અધ્યાયમાં 11મો શ્લોક. અશોચ્યાન અનુશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંસ્ત ભાષસે ગતાસુન અગતાસુન નાનુશોચંતિ પંડિતા. ન શોધ કરવા યોગ્ય તું શોધ કરે. પ્રજ્ઞાવાદાંસ્ત ભાષસે, ડાયો હોય એટલે વાત કરે. ગત અસુન અગત અસુન, જેના પ્રાણ રહ્યા છે નથી ગયા એને માટે પંડિતા ન શોચતી, પંડિતો શોધ કરતા નથી. ત્યાં કહ્યું અશોચ ત્યાંથી શરૂ કર્યું, મા શુચથી પૂરું કર્યું. ધીસ ઇઝ ધી કન્સિસ્ટન્સી ઓફ ગીતા. ભગવાનને શોકની સામે વાંધો છે, દુઃખની સામે વાંધો છે, ત્રાસની સામે વાંધો છે. કોઈ કારણ નથી છતાં મોલટ કાઢીને કેમ ફરો છો? આનંદે વિહરો સદા. તો કહે છે ભાષ્ય સર્વધર્માન સર્વે ચ તે ધર્માઃ સર્વધર્માઃ તાન ધર્મશબ્દેન અત્ર અધર્મઃ અપી ગૃહ્યતે નૈષ્કર્મ્યસ્ય વિવક્ષિતત્વાत् નાવિરતો દુશ્ચરિતાન त्यज धर्मम धर्मं च इत्यादि श्रुतिस्मृतिभ्यः सर्वधर्मान् सर्वे च धर्माः सर्वधर्माः तान्. ધર્મ શબ્દેન અત્ર અધર્મ આપી જોઈએ છે. ધર્મ ને અધર્મ બે છોડી દો. એ સારું સાચું ખોટું બધું બધું સાપેક્ષ છે. તમારે નિરપેક્ષ તત્વને પ્રાપ્ત કરવાનું છે. એટલા જજમેન્ટલ થઈને આ સારું ને આ ખોટું ને એવા બધા ભાવ જ છોડી દો. નૈષ્કર્મ્ય વિવક્ષિત તત્વ, એટલે તમારે તો નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવાનું છે, જે કર્મથી પર વસ્તુ છે. એમાં પછી ધર્મ અને અધર્મ બંને છોડવા પડે. એનું કોઈ મહત્વ જ રહેતું નથી. જો અહીંયા
એની મેચ્યોરિટી આવ્યા પછી આ બધી વાત કરી કે આ બધું પાછળ જે કીધું છે એટલે જે ના વિરતો દુશ્ચરિતાન કઠોપનિષદમાંથી લીધું. ના વિરતો દુશ્ચરિતાન ના શાંતો ન સમાહિત ન શાંત મનસો વાપી પ્રજ્ઞા નહીં નિવાપ્યા. જો તમારે આમાં આખી સાધના બતાવી દીધી કઠોપનિષદ એ શ્લોકમાં. ન અવિરત દુશ્ચરિતા, જો આપણે ખોટા કરવાનું બંધ નહીં કરીએ, પાછું ત્યાં એવું કહે છે, તો આ તો પ્રજ્ઞાન માત્રથી આ સમજથી પ્રાપ્ત નહીં થાય. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લેરિટી આવી ગઈ, બધું શીખી લીધું, બૌદ્ધિક રીતે બરાબર મેં માસ્ટર થઈ ગયા, પણ આપણા ટર્મ એવા ને એવા રહ્યા, કુત્સિત રહ્યા, તો એ નહીં પ્રાપ્ત થાય. ન અશાંત, જો કર્મો તો બધા ખરાબ કર્મો છોડ્યા, પણ તમે મનમાં હજી અશાંતિ રાખશો તો આ નહીં પ્રાપ્ત થાય. મન શાંત હશે તો જ ટ્રાન્સપેરન્ટ હશે, તો જ એ આને સાચા અર્થમાં પોતાની અંદર ગ્રહણ કરી શકશે. ન અસમાહિત, અને તમારા અંતઃકરણની અંદર શાંત થયા પછી પણ બેસી નહીં શકો પોતાની સાથે, તો નહીં પ્રાપ્ત થાય. ભલે આમ શાંત થઈ ગયા પણ પોતાની સાથે બેઠા ધ્યાનની અંદર. અને ન અશાંત મનસો આવી, ન અશાંત મનસો આવી, ન અશાંત મનસો આવી. એટલે પહેલાં ના શાંત આપી દઉં, પછી ન અશાંત મનસો આપી દઉં. કેમ કે જ્યારે આ રીતે તમે સાધના કરશો ત્યારે મને હવે ક્યારે મળશે, જ્યારે મને પરમ તત્વ પ્રાપ્ત થશે. એવું અશાંત મનસ પણ ન રાખવું. પ્રજ્ઞા નહીં, માત્ર પ્રજ્ઞાના જ નહીં થાય, પરંતુ દુશ્ચરિતથી તમે વિરત થઈ જાઓ, તમારું મન અત્યંત શાંત થઈ જાય, અને પછી અંદર બરાબર બેસી શકો. અને પછી એ બેઠા પછી મને ક્યારે સહજ સમાધિ હશે ને ક્યારે નિવિષ્ટ સમાધિ હશે ને એવી બધી જંઠનાઓની અશાંતિ પણ દૂર કરો, ત્યારે આ પ્રજ્ઞાન તમારી ઉપર કૃપા કરશે. ત્યારે ધર્મ અને અધર્મ બંને છોડો, એવું શાંતિ પર્વમાં મહાભારતમાં પણ કહ્યું. એટલે શ્રુતિ અને સ્મૃતિ બંને જે વાત કરે છે બધું છોડવાનું છે. સર્વધર્માન પરિત્યજ્ય સંન્યસ્ય સર્વકર્માણિ ઇતિ એતत्. સર્વધર્માન એટલે બધા પરસ્યુટ, બધા જ એજન્ડા, બધા જ આરંભ કર્મના. એ સંન્યસ્ય સર્વકર્માણિ સંન્યસ્ય, બધા કર્મોનો ત્યાગ કરીને મામ એકમ સર્વાત્માનમ સમમ સર્વભૂતસ્થમ ઈશ્વરમ અચ્યુતમ ગર્ભ જન્મ જરા મરણ વિવર્જિતમ અહમ એવ ઇતિ એવમ એકમ શરણમ વ્રજ ન મત્તઃ અન્યત અસ્તિ ઇતિ અવધારય ઇત્યર્થઃ. સંન્યસ્ય સર્વકર્માણિ, અને પછી કરવાનું શું છે કે મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણ કહે છે આત્મતત્વના પરમ તત્વના સંદર્ભમાં હું શબ્દો વાપરે છે. માટે સર્વાત્માનમ મમ, જે સર્વમાં રહેલું પરમ તત્વ અનુસ્યુત છે એને શરણે જા. સર્વભૂતસ્થમ, બધા પ્રાણીઓમાં માત્ર રહેલું. પહેલાં કીધું કે આ બધા પ્રાણીઓમાં રહીને હું બધાને ભમાવું છું, યંત્રારૂઢાની માયા, એ પરમ તત્વ. ઈશ્વરમ અચ્યુતમ, જે અચ્યુત છે, બધું ચ્યુત થઈ રહ્યું છે, બધું પરિવર્તનશીલ છે. ગર્ભ જન્મ જરા મરણ વિવર્જિતમ, એને જન્મ નથી, મરણ નથી, વૃદ્ધાવસ્થા નથી, એ બધાથી પાર એવું તત્વ. એ અહમ એવા, એ જ હું છું. એ રીતે ઇતિ એવમ એકમ શરણમ વ્રજ, એક તત્વને શરણે જા. ન મત્ત અન્યત અસ્તિ ઇતિ અવધારય, મારાથી અલગ, પરમ તત્વથી અલગ કશું છે જ નહીં, એવી રીતે તું સમજ, ધારણ કર, બરાબર બેસાડે ને તારા બુદ્ધિમાં. અને આવું કરીશ તો અહમ ત્વામ એવમ નિશ્ચિત બુદ્ધિમ સર્વ પાપેભ્ય સર્વધર્મ અધર્મ બંધન રૂપેભ્ય મોક્ષયિષ્યામિ સ્વાત્મભાવ પ્રકાશીકરણેન. અહમ ત્વામ એવ નિશ્ચિત બુદ્ધિ, આવી રીતે તું નિશ્ચિત
થઈને મારી શરણે આવીશ તો બધા પાપોમાંથી એટલે પાપમાંથી સર્વ ધર્મ અધર્મ બંધન રૂપે ધર્મ ને અધર્મ બંને લઈ જાય. પુણ્ય પાપ વિવર્જિત પંથ, કેમ કે પુણ્ય હશે તો સારું પાછું મળશે, પુણ્ય પાપ જ પહેલાં તમે આમાં રહેશો મર્યાદિત. એમાંથી તને હું મોક્ષ આપીશ. સ્વાત્મભાવ પ્રકાશિત કરો ને કેવી રીતે મોક્ષ આપશો? તારી અંદર જે પરમ તત્વ છે એને પ્રકાશ કરીશ, એને તને અનુભૂતિ કરાવીશ સ્વાત્મ રૂપેણ, પોતાના સ્વરૂપ તરીકે. નાશયામી આત્મભાવસ્થ ઉત્તમ ચ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા ઇતિ અતઃ માષ્ટઃ શોકમ માતાર્ષિ ઇત્યર્થઃ. માટે તું શોક ન કર, ચિંતા ન કર ઇત્યર્થ. હવે આ શ્લોક લીધો નાશયામી આત્મભાવસ્થ, બહુ ઉત્તમ શ્લોકો છે 10મા અધ્યાયમાં, ઓન પેજ નંબર 249. એટલે છે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતેમાં બુધા ભાવ સંહિતા. જે બુદ્ધિશાળી લોકો છે એ પરમ તત્વને કોગ્નિશન કરે છે. બાકી ગમે તેવા બહારથી ડાયા દેખાતા હોય પણ એ મુસ્ટેસ ચિલ્ડ્રન વેટાન કહેતા થયો. ભાવ સમન્વિતા પરમ ભાવપૂર્વક મારું ભજન કરે છે, મને પોતાની ભક્તિ પોતાના હૃદયનો પ્રેમ આપે છે એવું સમજીને, એટલે અહમ સર્વસ્ય પ્રભવ, આ બધું મારામાં ઉત્પન્ન થયું અને મારે લીધે જ બધું પ્રવર્તી રહ્યું છે, માટે હું જ એકમાત્ર પરમ તત્વ છું એવું સમજીને એ મને ભાવથી મારા સાથે જોડાય છે. અને જોડાય છે પાછું માત્ર બ્લાઇન્ડલી નહીં, મત્વા ઇતિ મત્વા અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. અને એવું કર્યા પછી મચ્ચિત્તા, એનું ચિત્ત મારામાં ભ્રમણ કરતું હોય, એનું ચિંતન મારા માટે ચાલતું હોય. મદરથ પ્રાણાહ, એ પ્રાણપૂર્વક એટલે કે પૂરી સમર્પણ ભાવથી મને મારી પાસે આવતા હોય. અને પરસ્પરમ બોધે, અને પછી એને પોતાના જેવા બીજા હોય એને શોધે. એને પછી આ ભગવાનની વાતો કરવામાં જ મજા આવે, પછી એ વાતો કરનારા હોવા જોઈએ ને પાછા. એટલે શોધીને એકબીજાને સમજાવે. પરસ્પરમ બોધયંત, એકબીજાને સમજાવે, સત્સંગ કરે. કથયંતસ્ત મામ નિત્યમ, અને મારી જ વાતોમાં એને મજા આવે. તુષ્યંતી ચ રમંતી ચ, એમાં જ એનો સંતોષ, એમાં જ એ મજેની મજા. આવું જે કરે સત્સંગ, તેષામ સતતયુક્તાનામ, આવી રીતે જે મારી સાથે સતત જોડાઈને મારી સાથે આ રીતે સત્સંગ કરીને મારું જે સ્મરણ કરતા હોય, મારામાં જ મન રાખતા હોય, મારામાં જ એને મજા આવતી હોય, અને એ રીતે પ્રીતિપૂર્વક જો મારું ભજન કરતા હોય, ભજતામ પ્રીતિપૂર્વકમ, તો એને હું વિવેક બુદ્ધિ અંદરથી આપું. દદામી બુદ્ધિ યોગમ, એને અંદરથી સ્પષ્ટતા આપું પોતાના સ્વરૂપની. એના મામ ઉપયાંતિ તે, જેના દ્વારા એ મને પ્રાપ્ત કરે. તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. તેષામ એવ, એના ઉપર જ, બીજા ઉપર નહીં. અનુકંપા કરવા માટે, એની પર કૃપા કરવા માટે, એની અંદર જે અજ્ઞાન રહેલું છે એને હું અંદર બેઠેલો હું આત્મભાવસ્થ, એક સરસ મજાનો તેજસ્વી જ્ઞાનદીપ એની અંદર પ્રગટાવીને એના અજ્ઞાનનો અંધકાર જે હોય છે અંદર એ દૂર કરીશ. પ્રજ્ઞા અંદરથી જાગૃત કરીશ, એની સ્પષ્ટતા આપીશ. એનું ભાષ્ય જુઓ. તેષામ એવ પ્રથમ નામ શ્રેય સ્યાત ઇતિ, પછી મને તત્પરતા થશે
છટપટાટ થશે તો આને કેવી રીતે આને હું ઉડાડું, આ મને પ્રેમ કરે છે. અનુકંપાર્થમ દયા હેતો અહમ અજ્ઞાનજમ અવિવેકતઃ જાતમ મિથ્યા પ્રત્યય લક્ષણમ. આ મિથ્યા જગતને સાચું માનીને મોહનો અંધકાર જે અંદર એમને વ્યાપ્યો હશે એ નાશયામી. આત્મભાવસ્થ આત્મનો ભાવ અંતઃકરણ આશય તસ્મિન એવ સ્થિત મામ, એના અંદર જ બેઠેલો હું શુદ્ધ અહમ. ભગવાન કહે છે ને એ બહારથી જોડું એને અંદર નાખે, અંદરથી એને ખેંચે. હજી કહે છે જ્ઞાનદીપેન વિવેક પ્રત્યય રૂપેણ, એની અંદર સાચો આત્મનાત્મ વિવેક હું જગાડીશ. ભક્તિ પ્રથા પણ એને માટે આપણે તૈયારી શું કરવી પડે, તો દીપ તો તૈયાર કરવો પડે, એમાં વાત મૂકવી પડે, એમાં ઘી પૂરવું પડે, પછી ભગવાન દિવાસઈથી એને સહજ આવે એટલું જ ભગવાન કરે. એ પહેલાં તમારે આ બધી તૈયારી કરવી પડે. ભગવાન શંકર કહે છે ભક્તિ પ્રસાદ સ્નેહ અભિષિક્તેન, ભક્તિ રૂપી જે પ્રસન્ન એકદમ શુદ્ધ ઘી છે એનો અભિષેક કરો જ્યાં દીવામાં. અભિષિક્તેન, એનાથી બરાબર વાતને ભીંજવો. અને મદભાવન અભિનિવેશ વાત એ રીતે પાછો દીવાને થોડો ઓક્સિજન જોઈએ, એ તો દીવો ઓલવાઈ જાય. માટે મારા ઉપર જે એમ તમારો ભાવ છે, અને ભાવ એક પણ એવો ભાવ એવો છે કે જે ક્યારેય તમે છોડો નહીં, એટલે કે અભિનિવેશ છે એનો અત્યંત તીવ્ર ભાવ છે. એ જાણે કે એ વાયુ છે જેને લીધે આ દીવાને ઓક્સિજન મળ્યા કરે. અને બ્રહ્મચર્ય આદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના વિરક્ત અંતઃકરણ આધારેના, અને પછી આ બ્રહ્મચર્ય વગેરે સાધનોથી સંસ્કૃત થયેલી જે પ્રજ્ઞા છે, વિસ્ડમ છે, એ વિરક્ત અંતઃકરણ આધાર, એ આધાર છે પેલા દીવો પેલું શું કહેવાય કોડિયું. એ કોડિયું છે તમારી પરિપક્વતા છે બ્રહ્મચર્ય વગેરે દ્વારા. અને વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષ અકુલિશત નિવાત અપવારકસ્થેન, અને પાછો અમુક પ્રકારનો પવન ન ફૂંકાવો જોઈએ તો દીવો હોલવાઈ જાય પાછો. એટલે જે વિષય વ્યાવૃત્ત, વિષયોને તમે દૂર રાખ્યા છે, અને માટે ચિત્ત રાગ દ્વેષ કલુષિત નિવાત અપવાર અપાવપ્રાતે, માટે આ ચિત્ત રાગ દ્વેષ વગેરેના ખોટા પવનોથી જરાય ડિસ્ટર્બ થતું નથી. નિત્ય પ્રવૃત્ત, અને તમે હંમેશા પ્રવૃત્તમાં છો. એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન. પછી હું એને આપું આટલી તૈયારી કરે ત્યારે ભાવથી ભાવ પોતાની સાચા ભક્તિ ભાવનું ઘી રાખે, એમાં અંતઃકરણની વાતને બરાબર મૂકે, અને પોતાને શુદ્ધતા બરાબર ટોડિયામાં રાખે ત્યાં, અને એ પરમ તત્વનો ભાવ જે છે એવો બરાબર ઓક્સિજન આપ્યા કરે, બહારના બીજા ખોટા વાયુને દૂર રાખે. ત્યારે પછી હું એને નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત, એને એકાગ્ર ધ્યાન દ્વારા ઉત્પન્ન થતું સમ્યક દર્શન, એનો જ્ઞાન દીપ પ્રગટાવવું એનામાં. એ ભગવાને અહીંયા વાત કરી. નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા ઇતિ અત મા શુચ શોટમ માટાર્ષિ ઇત્યર્થ. હવે ઉપસંહાર આવ્યો. અસ્મિન હિ ગીતાશાસ્ત્રે પરમ નિશ્રેયસ સાધનમ નિશ્ચિતમ કિમ જ્ઞાનમ કિમ કર્મ વા આહોસ્વિત ઉભયમ ઇતિ. પાછું આટલું ગીતાનું દર્શન શરૂ કર્યું શંકરાચાર્ય, કેમ કે અત્યારે ટૂંકમાં ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં આખી ગીતાનું મેસેજ આપવાનો છે. હા, અસ્મિન ગીતાશાસ્ત્રે, આ ગીતાશાસ્ત્રમાં પરમ નિશ્રેયસ સાધનમ ક્યુ, પરમ કલ્યાણ માટેનું સાધન ગીતા શું કહે છે? નિશ્ચિતમ, જે ક્યારેય જે નિષ્ફળ ન થાય એવું સાધન ક્યુ? જ્ઞાન કિમ દાનમ કિમ કર્મ વા આહોસ્વિત ઉભયમ ઇતિ. આહોસ્વિત અથવા બંને, જ્ઞાન અને કર્મ બંને. આ જ્ઞાનમાં પરમ કલ્યાણનું સાધન છે કે કર્મ પરમ કલ્યાણ સાધન છે કે બંને સાથે, એ અત્યારે વિચારવું જોઈએ. કુતઃ સંદેહ, કેમ એમાં સંદેહ થયો પાછો?
ચતુર્યુગ તો એટલે ભગવાનના બધા વચનો છે. યજ્ઞાત્વા અમૃતમશ્નુતે તતો તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ ઇત્યાદિની વાક્યાની કેવલાત દાનાત નિશ્રેયસ પ્રાપ્તિમ દર્શયંતિ કર્મણ્યેવાધિકારસ્તે ગુરુ કર્મૈવ ઇતિ એવમ આદિની કર્મણામ અવશ્ય કર્તવ્યતામ દર્શયંતિ. 13મા અધ્યાયનો 12મો શ્લોક છે એ અહીંયા ટાંક્યો, પેજ નંબર 322 પર. નેયમ યત તત્ પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ નસત્તના યત જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. નેય તત્વ જે છે એ જાન એટલે કે જ્ઞાનની વાત થઈ. નેયમ યત જાણવાનું શું છે એવું તને કહું છું, જે જાણવાથી અમૃતને પ્રાપ્ત કરીશ, કરવાથી નહીં, જ્ઞાત્વા. પછી કહ્યું તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. એ તો આ જ અધ્યાયમાં કીધું 452 પાના પર. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ભગવાને કહ્યું તત્વત મને જાણીને એટલે કે જ્ઞાન, મને તું પ્રાપ્ત કરીશ, મારી સાથે એકરૂપ થઈશ. માટે જ્ઞાનની અનિવાર્યતા બતાવી અહીં પણ ભગવાને. અને ત્રીજું કહ્યું તતો મામ તત્વતો ઇત્યાદિની વાક્યાની કેવલા જ્ઞાનાદની શ્રેયસ પ્રાપ્તિમ દર્શયંતિ. એના દ્વારા જ પ્રાપ્ત થશે. નેયમ યત્ત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે યાવાન યશ્ચાસ્મિ તત્વત તતો મામ તત્વતો જ્ઞાત્વા. તત્વથી મને જાણીને જ્ઞાન દ્વારા મને પ્રાપ્ત કરીશ એવું કહ્યું. અને પાછું કરવાની એવા અધિકાર રસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુ માતે સંતોષ કર્મણી એવું પણ કહ્યું બીજા અધ્યાયમાં. કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં કદાપી નહીં. ગુરુ કર્મૈવ તસ્માત્વમ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ એવું ચોથા અધ્યાયમાં કહ્યું, પેજ નંબર 113 પર. પેલું નથી જોતા કે બહુ પ્રખ્યાત છે કર્મની એવા અધિકાર. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ઇતિ મામ જો બીજાનાથી. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભૈ, પહેલાંના મુમુક્ષુએ પણ કર્મ કરીને જ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુરુ કર્મ એવ તસ્માત્ ત્વમ, તું પણ તેવી રીતે કર. પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. અહીંયા કર્મ કર એવું કીધું, કુરુ સિદ્ધિ આજ્ઞા જ કરી. અને પહેલાંમાં જ્ઞાનથી જ પ્રાપ્ત થાય એમ પછી કહે છે. એવમ જ્ઞાન કર્મણો કર્તવ્યતઃ ઉપદેશાત સમુચ્ચિતયો અપી નિશ્રેયસ હેતુત્વમ સ્યાત ઇતિ ભવેત સંશયઃ. આવી રીતે જ્ઞાન અને કર્મ બંનેને કર્તવ્ય હોય એવી રીતે ભગવાને ઉપદેશ કર્યો. માટે એનો સમુચ્ચય પણ થતો હોય કદાચ નિશ્રેયસની પ્રાપ્તિ માટે બેને સાથે કરી શકાતા હોય એવો સંશય ઊભો થાય એ સ્વાભાવિક છે. કિમ પુનઃ અત્ર મીમાંસા ફલમ. આ બધી માથાકૂટ કરવાથી શું પ્રાપ્ત થશે? પાછું બંધન કરવાથી શું પ્રાપ્ત થશે? નનુ એતદેવ એષાં
અન્યતમસ્ય પરમનિશ્રેયસ સાધનત્વ અવધારણમ અતઃ વિસ્તીર્ણતરમ મીમાંસ્યમ એતત. કેમ કે આ ત્રણમાંથી એક જ પરમ નિશ્રેયસનું કારણ હોઈ શકે. જ્ઞાન, કર્મ અથવા તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય. આમાંથી તમારે નક્કી કરવું પડે નિશ્રેયસનું મુખ્ય કારણ શું. માટે આ વિસ્તારથી આની મીમાંસા ગીતાનો સ્પષ્ટ અર્થ સમજવા માટે અંતે કરવી જોઈએ. આ બધું શીખ્યા પછી આત્મજ્ઞાનસ્ય તો કેવલસ્ય નિશ્રેયસ હેતુત્વમ ભેદ પ્રત્યય નિવર્તકત્વેન કૈવલ્ય ફલ અવસાનત્વાत्. તો શંકરે પ્રતિપાદન કર્યું આ ત્રણમાંથી એક નક્કી કરી આપ્યું આપણને. આત્મજ્ઞાનસ્ય તો કેવલસ્ય, માત્ર ને માત્ર કેવળ આત્મજ્ઞાન, પરમ તત્વનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન એ નિશ્રેયસનું કારણ છે, પરમ કલ્યાણ. ભેદ કેવળ આત્મજ્ઞાન એટલે બીજું ટુ ધી એક્સક્લુઝન ઓફ એવરીથિંગ એલ્સ. કેવલસ્ય નિશ્રેયસ હેતુ, એ એકમાત્ર કારણ છે, એ જ કારણ છે. ભેદ પ્રત્યે નિવર્તકત્વેન, કેમ કે એમાં જે ભેદ જે આપણને અત્યારે લાગે છે, ભેદનો પ્રત્યય છે, ભેદનું કોગ્નિશન છે, એ આના લીધે તદ્દન દૂર થાય જ્યારે કેવલ નિશ્રેયસ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. અને ભેદ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સંસાર જવાનો નહીં. માટે ભેદને પૂરેપૂરો ઓબ્લિટરેટ કરવો હોય તો આ આત્મજ્ઞાન જ એકમાત્ર ઉપાય છે. અને કૈવલ્ય ફલ અવસાનત્વાत्, અને એનાથી એકમાત્ર કૈવલ્ય, માત્ર ને માત્ર પરમ તત્વની પ્રાપ્તિ થાય. ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ અવિદ્યયા આત્મની નિત્ય પ્રવૃત્તા મમ કર્મ અહમ કર્તા અવશ્વય ફલાય ઇદમ કર્મ કરિષ્યામિ ઇતિ ઇયમ અવિદ્યા અનાદિકાલ પ્રવૃત્તા. આ આત્મા જે નિર્વિકાર છે, એકમેવ દ્વિતીયમ તત્વ છે, એમાં પણ આપણે અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે, અસ્પષ્ટતાને કારણે ક્રિયા, એના કારક પહેલાં કરતા, કર્મ, કરણ, છોડવું, પકડવું, અધિકરણ, એ બધાનો ભેદ બુદ્ધિ ઊભી કરીએ છીએ અજ્ઞાનને કારણે. આત્મામાં જ નિત્ય પ્રવૃત્તા, અને આ સતત આ જ ચાલે જીવનમાં. મમ કર્મ, હું કરું છું. અહમ કરતા, મારું કર્મ છે, હું કરું છું. અમુષ્મય ફલાય, અને પેલું ફળ મારે પ્રાપ્ત કરવાનું છે, માટે ઇદમ કર્મ કરિષ્યામી, માટે હું આ કર્મ કરીશ. એથી એમ અવિદ્યા, આવી જે અવિદ્યા છે, અજ્ઞાન છે, ક્યારથી શરૂ થઈ? અનાદિકાળ પ્રવૃત્ત. અનાદિકાળથી ક્યારથી શરૂ થઈ કહેવાય નહીં, પણ જન્મોથી, અનંત જન્મોથી આ જ ચાલ્યું આવે છે. અસ્યા અવિદ્યાયા નિવર્તકમ અયમ અહમ અસ્મિ કેવલ અકર્તા અક્રિય અફલ ન મત્ત અન્ય અસ્તિ કશ્ચિત ઇતિ એવં રૂપમ આત્મવિષયમ જ્ઞાનમ ઉત્પદ્યમાનમ કર્મ પ્રવૃત્તિ હેતુભૂતાયા ભેદ બુદ્ધે નિવર્તકત્વાत्. અસ્યા અવિદ્યાયા નિવર્તકમ, આ અવિદ્યા જે છે, અનાદિકાળથી પ્રવૃત્ત થયેલી અવિદ્યા છે, એને દૂર કરવા માટેનો આ જે ઉપાય છે, અયમ અહમ અસ્મિ. હું આ જે માનું છું એ નથી, પણ અયમ અહમ અસ્મિ. અયમ એટલે આ પરમ તત્વ, અને આ છે તે નથી.
એટલે તે સાવ નજીકમાં નજીક છે. નજીક હોય ને આપણે આ કહીએ અયમ અહમ અસ્મિ, હું આ છું. કેવલ અટળતા, હું કેવળ એકમાત્ર પરમ તત્વ છું, માટે મારામાં કર્તૃત્વ હોઈ શકે નહીં. એ કર્તૃત્વ હંમેશા દ્વૈતમાં થાય. અક્રિય માટે હું કર્મથી પર છું. અફલ મને ફળ હોઈ શકે નહીં, તે ફળ પણ દ્વૈતમાં જ હોઈ શકે. ન મત્ત અન્ય અસ્તિ, મારાથી કશું અલગ નથી. આઈ એમ એવરીથિંગ. આઈ એમ ઓલ પરવેઝિવ. આઈ એમ પરમ તત્વ. ઉપાધિ જ્યારે દૂર થાય ત્યારે પછી લિમિટલેસ સિવાય બીજો કોઈ વિકલ્પ પડે નહીં, ઓપ્શન જ નથી. આપણે અત્યારે આટલા બધા બંધ થઈ ગયા છીએ, આપણે આ 5.5 કે 6 ફૂટમાં આપણને માની લઈએ છીએ. પેલા તો દેહ બુદ્ધિ જાય તો એ 6 ફૂટ તો રહ્યું. આટાર રહ્યો તો શું થયું? આટારની વિરુદ્ધ શું હોય? તો નિરાકાર. નિરાકાર હોય તો શું હોય? લિમિટ જાય. લિમિટ જાય તો શું થાય? યુ બીકમ લિમિટલેસ. લિમિટલેસ થાય તો શું થાય? પરમ તત્વ લિમિટલેસ છે. ઉપાધિ જેવી તૂટી એવી તમે એની સાથે એકરૂપ થયા. માટે એવમ રૂપમ મત અન્ય અસ્તિ કશ્ચિત એવમ રૂપમ આત્મવિષયમ જ્ઞાનમ ઉત્પદ્યમાનમ. એવું જ્યારે આપણને સ્પષ્ટ આપણું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કર્મ પ્રવૃત્તિ હેતુ ભૂતાયા, કર્મ પ્રવૃત્તિ માટે કારણ એ છે કે ભેદ બુદ્ધિ. ભેદ છે માટે કર્મ કરીએ છીએ. ભેદ છે માટે હું કરતા છું એવું લાગે છે. ભેદ છે માટે મારે આ પ્રાપ્ત કરવું જોઈએ એવું મને લાગે છે. એ ભેદ બુદ્ધિ જ જાય. આ ડાયવર્સિટીને સત્યતા જ આપવાનું બંધ થઈ જાય ત્યારે નિવર્તકત્વાદ એ જ્ઞાન જ એમાંથી આપણને છોડાવે ભેદ બુદ્ધિમાં. તું શબ્દ પક્ષદ્વય વ્યાવૃત્તિ અર્થ ન કેવલેભ્ય કર્મભ્ય ન ચ જ્ઞાન કર્મભ્યામ સમુચ્ચિતાભ્યામ નિશ્રેયસ પ્રાપ્તિ ઇતિ પક્ષદ્વયમ નિવર્તયતિ. આત્મજ્ઞાનસ્ય તુ આત્મજ્ઞાનસ્ય તું શબ્દ વાપર્યો આ સિદ્ધાંતના પ્રતિપાદનના પહેલી લીટીમાં. આત્મજ્ઞાનસ્ય તું. તું એટલે પેલાને પરાના બે સિવાયનું તું જુદું પાડ્યું. પક્ષદ્વય વ્યાવૃત્તિ અર્થ, બીજા બે પક્ષથી નિવૃત્તિ કરવા માટે, માત્ર ને માત્ર આ છે એવું સમજવા માટે. એનો અર્થ એ કે ન કેવલે બે કર્મભ્ય, માત્ર કેવળ કર્મથી ન થાય, કર્મયોગથી ન થાય. ન તો જ્ઞાન કર્મભ્યામ સમુચ્ચિત્તાભ્યામ, એ બંનેને મિશ્રણ કરીને પણ ન થાય. નિશ્રેયસ પ્રાપ્તિ ઇતિ પક્ષદ્વયમ નિવર્તયતિ. બે પક્ષને આપણે નેટેટ કર્યા. માત્ર ને માત્ર જ્ઞાનથી જ આ પ્રાપ્ત થાય પોતાના સ્વરૂપના. ન થાય, ઓનલી જ્ઞાનથી જ થાય. કેમ કે આ તો અંધકાર અને પ્રકાશ જેવું છે. કર્મ અંધકાર છે, જ્ઞાન પ્રકાશ છે. કર્મ કરતાં કરતાં જ્ઞાન કરી શકાય નહીં. તેમ કર્મમાં તો કર્તૃત્વ બુદ્ધિ જોઈએ, વર્તૃત્વ બુદ્ધિ જોઈએ. એ હોય ત્યાં સુધી તમે એક તત્વમાં જઈ શકો જ નહીં. અને તત્વ સ્વીકારો તો જ કર્મ થઈ શકે. માટે કર્મ અને જ્ઞાન સાથે ન જાય. અકાર્યત્વાत् ચ નિશ્રેયસ્ય કર્મ સાધનત્વ અનુપપત્તિ નહીં નિત્યમ વસ્તુ કર્મણા જ્ઞાનેન વા ક્રિયતે. અને મોક્ષ છે એ તો અકાર્યત્વાદ, એ કોઈનું કાર્ય નથી. કોઈ કાર્ય એટલે કોઈને લીધે કશું પ્રાપ્ત કરવું હોય ત્યારે કાર્ય કહેવાય. એ કશું ઉત્પન્ન કર્યું આપણે એવું નથી. અકાર્યત્વાદ એ કંઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે જ નહીં. નિશ્રેયસ્ય કર્મ સાધનત્વ અનુપપત્તિ. આ નિશ્રેયસ છે પરમ તત્વ જે છે
એને માટે કર્મ સાધન બની શકે નહીં. કેમ કે એ સાધન એમાં કર્મ જો મર્યાદિત હોય તો એ મર્યાદિત પરિણામ જ લઈ આવે. કર્મ ટીમ પરમ કર્મ તદ્જનમ કૃતિ મહોદવ પતન કારણ ફલમ શાશ્વત નહીં નિત્ય વસ્તુ કર્મણા જ્ઞાન એ નવા ક્રિયતે. અને આ નિત્ય છે પરમ તત્વ એ તો નિત્ય સિદ્ધ છે. એ કર્મથી પણ ન પ્રાપ્ત થાય અને જ્ઞાનથી પણ રૂઢિગત અર્થમાં ન પ્રાપ્ત થાય. એમ તો પ્રાપ્ત જ છે. પ્રાપ્ત થવાનું શું છે જ નહીં આમાં. આત્મા ઉત્પાદ્ય પણ નથી, પ્રાપ્ય પણ નથી, વિટાર્ય પણ નથી, સંસ્કાર્ય પણ નથી. આ જગતની પ્રાપ્તિ આ ચારમાં થાય. આ ચારથી અલગ છે આત્મા. માટે આત્મા ક્યારેય કર્મનો વિષય બની શકે જ નહીં. સમથિંગ ટુ બી ડિસ્કવર. પણ ડિસ્કવરી આવી એટલે પછી ડિસ્કવરર થયો. આ તો વન વિધાઉટ સેકન્ડ છે. એટલે આ બધા શબ્દોની બધી મર્યાદા છે. આપણે વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ વિચ ઇઝ બિયોન્ડ ધી એરિના ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો ભાષ્ય કહે છે ના પૂરો પ્રસાયો કેવલમ જ્ઞાનમ અપી અનર્થકમ તર્હિ. તમે કહો છો કે આત્મતત્વ છે, નિત્ય વસ્તુ છે, નિત્ય પ્રાપ્ત છે અને કર્મથી પ્રાપ્ત થાય, જ્ઞાનથી પ્રાપ્ત થાય એવું રૂઢિગત અર્થમાં ન કહી શકાય. તો એનો અર્થ એમ કે જ્ઞાન પણ નિરર્થક જ છે. તો પછી તમે કહ્યું કે કેવલમ જ્ઞાનમ જ્ઞાનસ આત્મજ્ઞાનસ્ય તો કેવલસ્ય નિષ્ઠેય હશે હેતુ તો તમે કહો છો. અને પછી કહો છો કે જ્ઞાનથી પણ ન પ્રાપ્ત થાય તો જ્ઞાન પણ નિરર્થક થયું. ન અવિદ્યા નિવર્તકત્વે સતી દુષ્ટ કૈવલ્ય ફલ અવસાનત્વાદ. જ્ઞાન માત્ર તમારી અવિદ્યાને દૂર કરે. દુષ્ટ કૈવલ્ય ફલ અવસાનત્વાદ. અને આ મોક્ષ પ્રાપ્ત તો પ્રત્યક્ષ છે, દુષ્ટ છે. એ કૈવલ્ય ફલ જ્યાં એ પૂરું થાય, એને બતાવીને પૂરું થાય. દિવસ ઉગ્યો, સૂર્ય આવ્યા, લાઇટ ચાલી રહી હતી, અંધાર ઘોર હતું, અમાસ હતી અને સૂર્ય ઉગ્યો અને આપણને બધું દેખાયું. તો એ પહેલાં શું બધું નહોતું? હતું જ. માત્ર પહેલાં સૂર્ય અંધકારને દૂર કર્યો. એવી રીતે જ્ઞાનનું કામ માત્ર અંધકાર દૂર કરવાનું છે. પહેલું તો સદા પ્રાપ્ત છે. અવિદ્યા તમો નિવર્તકસ્ય જ્ઞાનસ્ય દૃષ્ટમ કૈવલ્ય ફલ અવસાનત્વમ. કેમ કે આ અવિદ્યાને દૂર કરે. માત્ર તમારો અવિદ્યારૂપી અંધકારને, તમ એટલે અંધકાર, એ દૂર કરે છે જ્ઞાન. અને દૃષ્ટમ કૈવલ્ય ફલ અવસાન. અને આ કૈવલ્ય જે પોતાનું સ્વરૂપ છે તો સદા પ્રાપ્ત છે. અહમ અહમ ઇતિ હૃદય અટુ હર મધ્ય કેવલમ બ્રહ્મ માત્રમ અહમ અહમ ઇતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. એને ક્યાં પ્રગટ કરવાનું છે? પણ એની ઉપર જે આપણે માની લીધું હતું એટલું જ દૂર કરે. એટલું જ. રજ્વાદી વિષયે સર્પાદી અજ્ઞાન તમો નિવર્તક પ્રદીપ પ્રકાશ ફલવત વિનિવૃત્ત સર્પ વિકલ્પ રજ્જુ કૈવલ્ય અવસાને પ્રકાશ ફલમ તથા જ્ઞાનમ અવિદ્યા તમો નિવર્તકસ્ય જ્ઞાનસ્ય. આ અવિદ્યા રજ્જવાદી વિષય, રજ્જુ વટેરેના વિષયમાં સર્પ આદિ, રજ્જુ એટલે પેલો એમાં બીજા બધા અર્થાંત આવી ગયા, ચીપલું નાને તેને. સર્પ આદિ અજ્ઞાન, સર્પ આદિ અજ્ઞાન એ સંધિ છે. સર્પ આદિ અજ્ઞાન એનું અંધકાર જે છે એનું નિર્વર્તક કયું? પ્રદીપ પ્રકાશ ફલવત. તમે લાઇટ નાખી એમાં અને રજ્જુ બરાબર દેખાયો, એટલું જ થયું. રજ્જુ તો હતો જ, એ જ હતો, સર્પ હતો જ નહીં. વિનિવૃત્ત
સર્પ વિટલ, સર્પનું તમારું જે અજ્ઞાન હતું એ દૂર થયું એટલું જ પ્રકાશિત કર્યું. રજ્જુ તો હતો જ, રજ્જુ કૈવલ્ય એ જ એટલે માત્ર રજ્જુ જ હતો, ત્યાં પૂરું થયું પ્રકાશનું કામ. ધેટ ઇઝ પ્રકાશ ફલમ તથા જ્ઞાન. જ્ઞાનનું પણ આટલું જ કામ છે. દ્રષ્ટાર્થાનામ ચ છિદિક્રિયા અગ્નિમંથન આદિનામ વ્યાવૃત કર્ત્રાદિકારકાણામ દ્વૈદી ભાવ અગ્નિદર્શનાદિફલાત અન્યફલે કર્માંતરે વ્યાપાર અનુપપત્તિ યથા તથા જ્ઞાનનિષ્ઠા ક્રિયાયામ દ્રષ્ટાર્થાયામ વ્યાપૃતસ્ય નાત્ર આદિ કારકસ્ય આત્મકૈવલ્યફલાદ અન્યફલે કર્માંતરે પ્રવૃત્તિ અનુપપન્ના ઇતિ ન જ્ઞાનનિષ્ઠા કર્મસહિતા ઉપપદ્યતે. દ્રષ્ટાર્થાન દેખાય છે, સ્પષ્ટ છે. છિદિત ક્રિયા, છિદિત ક્રિયા છેદવાની ક્રિયા. લાકડું તોલો ધારો કુહાડીથી તો એનાથી લાકડું તૂટે. અગ્નિ મંથન આદિનામ, અને અગ્નિમાં પેલો અરણીને તમે મથો અને એમાંથી અગ્નિ પ્રગટ થાય યજ્ઞ માટે જ્યારે કરે ત્યારે. એમાં વ્યાપૃત કર્ત્રાદિ કારકાનામ, એમાં જો વ્યાપાર જે ચાલે છે એ જે ટ્રાન્ઝેક્શન ચાલે છે, એ જે વ્યવહાર ચાલે છે, એમાં પેલો કાપનારો હોય, કુહાડી હોય ને કાપતો હોય, લાકડું હોય ને એ બધું જે થાય અને એનું પરિણામ આવે લાકડું જુદું પડી ગયું. પહેલાંનું મંથનનું પરિણામ આવે તો અગ્નિ પ્રગટ થયો. આના સિવાય બીજું કોઈ ન થાય, કશું ન થાય. લાકડું કાપવાથી તમને પ્રમોશન ન મળે, પહેલાંથી માત્ર અગ્નિ પ્રગટ થાય. એને લીધે તમને ઇલેક્ટ્રિસિટી ના આવી જાય દાખલા તરીકે, એટલે એવો તો ન આવે. માટે એ જે ટર્મ છે એના આધારે એનું પરિણામ નક્કી થાય. તો કારણાનામ દ્વૈદી ભાવ અગ્નિ દર્શનાદિ ફલાદ, એમાં આ બે પ્રકારના ફળો આવે. કાં તો લાકડું કપાય ને અગ્નિ પ્રગટ થાય. અન્ય ફલે કર્માંતરે વ્યાપાર અનુપપત્તિ, આ ટર્મથી બીજું કાંઈ ઉત્પન્ન ન થાય, લાકડું કપાય અને અગ્નિ પ્રગટ થાય. બે વસ્તુ જે ટર્મ એ પ્રમાણે થાય. યથા એવું જેવું છે, તથા એવી રીતે જ્ઞાનનિષ્ઠા ક્રિયાયામ દ્રષ્ટાર્થાયામ, આ જ્ઞાનની જે ક્રિયા જે છે એટલે તે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાની જે વિધિ છે શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ પ્રમાણેની, એનો વ્યાપૃતસ્ય, એનો જે વ્યાપાર ચાલે, એનો જે વ્યવહાર ચાલે, એ જ્ઞાત્રાદિકારકસ્ય, એ જ્ઞાત્રા વગેરે મીન્સ જાણનારો નોર વગેરે, જ્ઞાનને જાણનારો વગેરે, અને એનું કારણ છે તમારું શાસ્ત્ર અને આચાર્ય ઉપદેશ. એના દ્વારા આત્મકૈવલ્ય ફલાદ, તમારા માત્ર પરમ તત્વની પ્રાપ્તિ, એના સિવાય અન્ય ફળ કર્માંતરે પ્રવૃત્તિ, બીજા કર્મ કરવાની એના દ્વારા પ્રવૃત્તિ છે અનુપપન્ના, એની સ્થાન જ નથી. ઇતિ ન જ્ઞાનનિષ્ઠા કર્મ સહિતા ઉપપદ્યતે, જ્ઞાનનિષ્ઠા કર્મ સહિત હોઈ શકે નહીં. આ અહીંયા જેટલું સ્પષ્ટ નથી, પણ ભાષ્યમાં આ ગીતામાં જ લગભગ એવું સ્પષ્ટ કર્યું ભગવાને શંકરાચાર્ય કે આમાં ફેરશું, બીજા જ્ઞાનમાં, આ જ્ઞાનમાં ફેરશું. બીજા જ્ઞાનમાં જાણ્યા પછી કંઈક કરવું પડે. તમને ખબર પડી કે ડૉક્ટર થવા માટે હાયર સેકન્ડરી ભરવી પડે, નીટમાં અપિયર થવું પડે ને પછી એડમિશન લેવું પડે ને પછી આ 4 વર્ષ કરવા પડે. એનાથી ડૉક્ટર ન થયા, પછી એ બધું કરવું પડે. તમારી યજ્ઞ ક્રિયા હોય તો યજ્ઞમાં તમારે તે શું વિધિ છે અને કેટલા ઈંટો ગોઠવવીને આ બધું આથી તેથી યજ્ઞનું અગ્નિની કઠોપણી સાથે વાત કરી. એ પછી ઈંટો લઈ આવવી પડે, યજ્ઞ કરવો પડે, એના માટે દ્રવ્ય લઈ આવવું પડે, પહેલાં પુરોહિતને બોલાવવા પડે, યા બ્રાહ્મણો બેસાડવા પડે, ખર્ચો કરવો પડે, ઘી લઈ આવવું પડે.
યજ્ઞક્રિયા પૂરેપૂરી સમજવાથી યજ્ઞક્રિયા સમાપ્ત નથી થતી, ત્યાંથી યજ્ઞક્રિયા માટેનો વ્યવહાર પછી શરૂ થાય. જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજો કોઈ વ્યવહાર શક્ય નથી, માટે જ્ઞાન કર્મથી પર છે. જાણવું એ જ ક્રિયા, અને જાણવું એ ક્રિયા પૂરી થઈ એની સાથે પૂરું, પછી કોઈ ક્રિયાની જરૂર નથી. બીજા બધામાં સમજી આપવાથી સમજ પ્રમાણે કરવાનું થાય. ઇવન તમે MS થઈ ગયા તો પછી સર્જરી કરવી પડે, આવા કશું કરવાની જરૂર નથી, માત્ર સમજ. જેથી માટે કર્મ સાથે જ્ઞાનને સંબંધ નથી. એથી બીજા જ્ઞાન જે છે that leads to action અને આ જ્ઞાન which leads to એટલે લીડ્સ ટુ નોન એક્શન. end of action. નોન એક્શન. इति ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.